हरि ओम देव शांति अंतरिक्ष को शांति पृथ्वी शांति रापः शांति रोगदेह शांति वनस्पति शांति श्रीदीवाः शांति ब्रह्म शांति सर्वगुह शांति श्याम शांति यतो यतः शमीह शेदतो नो अभयं गुरु सन्नः गुरु प्रजाभ्यो भयन्नः पशुभिः स्वानि दीपशविते दुरितानि प्रजावास्तान्तेर्हेहि। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। ભગવાન જો આપણને આપ્યું હોય તો આપણે એ બીજાને પણ મદદરૂપ થવું જોઈએ। એક વખત એક ગામની અંદર એક મોટા શેઠ રહેતા હતા। તેમનો ધંધો એ સારો એવો ચાલતો હતો। હવે એક વખત બન્યું એવું કે બાજુના ગામની અંદર એક ગરીબ માણસ રહેતો હતો। હવે આ ગરીબ માણસ અને તેની પત્ની એ પોતે મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હતા, પરંતુ એ ખૂબ પ્રામાણિક હતા। હવે આ જે ગરીબ માણસ હતા એમને એક દીકરી હતી, એ ઉંમરલાયક હતી। આનું નામ હતું સુનીતિ। આ સુનીતિ એ ઉંમરલાયક હોવાથી આ જે ગરીબ મા બાપ હતા એ ખૂબ ચિંતિત રહેતા હતા। એટલે એક વખત એક મહાત્માને બતાવ્યું તો એમણે કહ્યું કે એના 20 વર્ષ પૂરા થાય છે, એટલે 20 વર્ષ પછી જ્યારે 21મું બેસશે ત્યારે એનું મરણ થશે જો એનું લગ્ન કરવામાં નહીં આવે તો। હવે 20 વર્ષ પૂરું થવામાં એને 2 માસ બાકી હતા। એટલે આ જે ગરીબ કુટુંબ હતું એ ખૂબ ચિંતિત હતું। આ જે ગરીબ માણસ હતો એ પેલા શેઠ પાસે જાય છે અને વિનંતી કરે છે શેઠને કે તમે મને થોડા રૂપિયા આપો કે જેથી હું મારી દીકરીનું લગ્ન કરી શકું, કારણ કે મારી દીકરીના જો લગ્ન ન થાય તો એ પોતે એ મહાત્માજીના કહ્યા પ્રમાણે એ 2 માસની અંદર એ મૃત્યુને ભેટશે। આમ પેલા શેઠને વાત કરી, પણ શેઠના પેટની અંદરથી કાંઈ જ પાણી હલ્યું નહીં। હવે આ જે ગરીબ કુટુંબ હતું એ રાત્રે ઊંઘી શકતું ન હતું અને ખૂબ ચિંતિત રહેતું હતું કે આપણે એ દીકરી ગુમાવવાનો વારો આવશે, એટલે આપણે શું કરીએ। એટલે આ જે ગરીબ હતા ભાઈ, એમના પત્ની એમને કહ્યું કે તમે શેઠ પાસે માગી આવે પૈસા। તો આ જે ગરીબ માણસ હતા એમણે કીધું કે હા, હું શેઠ પાસે ગયો હતો પણ શેઠે મને પૈસા આપ્યા નહીં। બોલે એમ તો કે હા। બીજી બાજુ આ જે શેઠ હતો એ શેઠે શેઠાણીને વાત કરી કે મારી પાસે એક ગરીબ માણસ એ પૈસા લેવા માટે આવ્યો હતો, એને દીકરીના એને લગ્ન કરવા છે અને જો 2 માસની અંદર જો એમની દીકરીનું લગ્ન ન થાય તો એ મૃત્યુ પામશે, એમ એક મહાત્માજીએ કહ્યું છે। બોલે એમ તો કે હા। એટલે આ શેઠાણી શેઠને કહ્યું કે પછી તમે શું જવાબ આપ્યો? ત્યારે શેઠ કહે કે મેં ના પાડી દીધી। ત્યારે શેઠાણી કહે છે કે આપણે ત્યાં ઘણું બધું ધન ભગવાને આપ્યું છે, થોડું ઘણું કન્યાદાન માટે આપ્યું હોત તો પુણ્ય થાત, આપણને પુણ્ય મળોત, પરંતુ તમે ના કેમ પાડી? ત્યારે શેઠ એ શેઠાણીને કહે છે કે એક વખત હું ના પાડું પછી બીજા કોઈને હું ધન આપતો નથી। એકવાર જો હું ના પાડું પછી હું ધન આપતો નથી। બોલે એમ તો કે હા। હવે રાત્રિનો સમય થયો, એક વખત ચોર આવ્યા। હવે ચોર આ જે હતા શેઠ એમના ઘરેથી ચોરી કરી, ઘણા બધા રૂપિયા અને સોનાની રકમો એનું એક પોટલું બાંધ્યું અને પોતે એ લઈ ચોર અને જતા હતા ને
એ બીજા ગામથી પસાર થતા ત્યારે જે આ ગરીબ માણસનું જે ઘર હતું, ગરીબ માણસ હતા એમનું જે ઘર હતું ત્યાંથી પસાર થતા હતા. એટલે આ ગરીબ જે માણસ હતા એને એની પત્ની બંને વાતો કરતા હતા કે આપણે જો આપણી જે દીકરી છે સુનીતા એના જો લગ્ન ન થાય 2 માસની અંદર તો એ મૃત્યુને ભેટશે, આપણે ખૂબ ચિંતિત છીએ. આમ આ ચોરે બહાર રહીને સાંભળ્યું એટલે એને વિચાર આવ્યો કે હું તો રોજની ચોરી કરું છું, મારે રોજની કરવાની ટેવ છે અને હું તો બીજી જગ્યાએથી પણ ચોરી કરી લાવીશ, પરંતુ ખરેખર આ ગરીબ માણસને જરૂર છે. જો આ દીકરીના લગ્ન ન થાય તો 2 માસની અંદર મૃત્યુ પામશે, માટે આ જે ધન હું ચોરી લાવ્યો છું શેઠને ત્યાંથી, તો આ જે ચોર છે એના ઓઘણાની અંદર હું મૂકી દઉં. એટલે એના ઓઘણાની અંદર એણે આ બધું ધનની જે પોટલી હતી એ મૂકી દીધી અને એક વાસણ હતું એ વાસણ લઈ અને એણે એ પોટલી ઉપર ઢાંકી દીધું અને પછી ચોર હતા એ પોતે જતા રહ્યા. સવાર થયું એટલે જોયું તો પેલા ગરીબ માણસ ઉઠ્યા અને જોયું તો એક વાસણ આમ ઢાંકેલું હતું, એણે ખોલી ઓગણાની અંદર, તો એની અંદર પોટલીની અંદર જોયું તો ઘણા બધા રૂપિયા હતા, સોનાની રકમો હતી. એટલે ગરીબ માણસ તો ખૂબ ખુશ થઈ ગયો અને ત્યાં પાછું એ વાસણ ઉપર કોલસાથી પેલા ચોરે લખ્યું હતું, બોલે શું, આ જે કાંઈ ધન છે તે બાજુના ગામની અંદર જે શેઠ છે એ શેઠનું ધન છે, આમ લખ્યું હતું. એટલે આ જે ગરીબ માણસ હતો એ ગભરાઈ ગયો કે ખરેખર આ તો બધું ધન એ શેઠના ઘરનું છે અને કોણ અહીંયા મૂકી ગયું હશે, એટલે લાવ હું તપાસ કરું. એટલે આ ગરીબ માણસ પેલા શેઠને ઘેર ગયો, શેઠને વાત કરી કે તમારા ઘરેથી ધન મારા ઘરે આવ્યું છે. ત્યારે શેઠ કહે છે કે હા બરાબર છે, મારા ઘરે રાત્રે ચોરી થઈ છે, બોલ તું તો ચોરી નથી લઈ ગયો ને? ગરીબ માણસે હાથ જોડીને વિનંતી કરી કે હે પ્રભુ, મેં કંઈ ચોરી કરી નથી, પરંતુ હું સવારે જાગ્યો તારા મારા ઓગણાની અંદર આ પોટલી મૂકેલી હતી, પાછી આપી દીધી ગરીબ માણસે. ભલે ગરીબાઈ હતી પણ એની અંદર પ્રમાણિકતા હતી કે પારકું ધન એ મારે એ ધૂળ બરોબર છે, માટે એણે એની અંદરથી 1 પણ રૂપિયો લીધો નહીં, 1 પણ સોનાની રકમ લીધી નહીં અને બધી જ જે પોટલી હતી એ પેલા શેઠને અર્પણ કરી દીધી. એટલે શેઠનું હૃદય પરિવર્તન થયું. એને થયું કે આ ગરીબ માણસ છે, આને ખાસ જરૂર છે, તો લાવ એની અંદરથી અડધું હું એને આપી દઉં. એટલે પોટલીની અંદરથી અડધા રૂપિયા એને આપી દીધા અને સોનાની 2 રકમો પણ એને આપી અને કહ્યું કે જા તું તારી દીકરીના હેમખેમ રૂપે એ લગ્ન કરાવ. આ ગરીબ માણસ હરખાતો પોતે પોતાના ઘેર ગયો, પોતાના પત્નીની વાત કરી, દીકરીને વાત કરી સુનીતિને, બધા ખુશ થઈ ગયા અને વાજતે ગાજતે એ દીકરીના લગ્ન કર્યા અને આમ એ પોતે પણ ખુશ થયા અને આશીર્વાદ આપ્યા કે શેઠનું સારું થયું કે જેથી મારી દીકરીના લગ્ન એમણે કન્યાદાન આપીને કરાયા. માટે આવી રીતે આ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે પારકું ધન જો આપણને મળે તો આપણને ખબર પડે તો જેનું છે તેનું આપણે સુપ્રત કરવું જોઈએ. કારણ કે સામે વ્યક્તિ પણ એ પોતે પોતાના જીવનની અંદર પોતાના પરિશ્રમથી એ કમાઈ હોય તો પારકો પૈસો જો આપણને મળે ને તો આપણે જેનો હોય તેનો ઓળખી અને આપી દેવો જોઈએ કે જેથી ભગવાન પણ રાજી થાય અને પારકું ધન જો આપણને આવી રીતે મળે તો એ આપણા માટે એ ખરેખર ઉપયોગી થઈ પડે ખરું, પરંતુ એ આપણે આપણા જીવનની અંદર એ જો આપણા નસીબની અંદર ના હોય તો આપણને ઘણું બધું દુઃખ આપી શકે. માટે જો કોઈનું પણ ધન મળે તો તેને આપણે પરત કરવું જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.